સોટોનું જ્યારે એમ કહીશું કે નિર્માણ થયું 2019માં, એનું કામ છે કે ઓર્ગન એક વખતે અમે બ્રેન્ડેડ વ્યક્તિ નક્કી કર્યો, પછી એનું રજિસ્ટ્રેશન થાય. એ રજિસ્ટ્રેશન આપણે સ્ટેટ ટીમમાં થતું હોય તો એ સોટોમાં થાય, અને પછી રોટો એટલે કે રિજિયનમાં, અને પછી નોટો એટલે કે નેશનલ લેવલે. કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ એક વખતે ડિક્લેર થાય તો એનું રજિસ્ટ્રેશન આપણે કરવું પડે, અને રજિસ્ટ્રેશન કર્યા પછી એ રજિસ્ટ્રેશન પ્રોસેસમાં કહેવાનું હોય છે કે આ વ્યક્તિ તરફથી કેટલા અંગદાનમાં મળી શકે એવા છે. ફરીથી એક વાત કહીશ કે આપણે આ જે અંગદાનમાં જેને પણ આપી રહ્યા છે એ સામેનો વ્યક્તિ એન્ડ ઓર્ગનથી પીડાતો હોય છે, એટલે કે એને સારામાં સારી કન્ડિશનમાં જે હોય શરીરનું અંગ એ એને દાનમાં જવું જોઈએ. અને એ નિર્ણય લીધા પછી જ્યારે એ રજિસ્ટ્રેશન પ્રોસેસ થાય ત્યારે સોટોનું કામ છે કે એને ટ્રાન્સપરન્ટ સિસ્ટમની અંદર એનું એલોકેશન થાય. લીવર ક્યાં જશે, હૃદય, ફેફસા, જે કોઈ અંગો સારા અંગો મળવાના છે આ વ્યક્તિ તરફથી, આ જે વ્યક્તિ જે દાન કરી રહ્યા છે એમના તરફથી, એનું એલોટમેન્ટની પ્રક્રિયા કરવાનું કામ સોટોનું છે. અને એ રીતે કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ જાતનો ડાઉટ નથી રહેતો. એબ્સોલ્યુટલી ટ્રાન્સપરન્ટ સિસ્ટમમાં એનું એલોકેશન થતું હોય છે, અને એ પ્રમાણે ઓપરેશનના ટાઈમિંગ નક્કી થતા હોય છે.